સુરત પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને ક્લિયરિટી આપી હતી કે જો કોઈ જીમ ટ્રેનરે મહિલાને મેસેજ કર્યો કે જવાબ પણ આપ્યો તો તેની ખેર નથી. કોઈ મેસેજ કરે તોય તમારા સંપર્કમાં નથી રહેવાનું, એના માટે બોલાયા છે. ખ્યાલ આવ્યો? તો મેસેજ તમને કોઈ કરે ને તો તમારે બ્લોક કરી દેવાના. હા, તમે નથી કરતા પણ તમને મેસેજ આવે તો પણ તમારે બ્લોક કરી દેવાના છે. આ એના માટે તમને બોલાયા છે. તમારે તમારું જે છે એ ટ્રેનર તરીકેનું કામ જાળવી રાખવાનું છે. બીજું કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો આમાં વાંકમાં તો ટ્રેનર જ આવશે. આ તમને સ્પષ્ટ કહું, મેસેજ તમે કર્યો હોય કે તમને આવ્યો હોય, વાંકમાં ટ્રેનર જ આવશે. આ ક્લિયર કટ કહું છું. પણ સુરત પોલીસની આ કડક ચેતવણીને એસી કે તેસી કરીને એક વિધર્મી જીમ ટ્રેનરે ખાખી વર્દીને ખુલ્લી ચેલેન્જ આપી છે. એક આધેડ મહિલાને ફસાવીને 5 લાખની ખંડણી માંગનારા આ નરાધામ ટ્રેનરને પોલીસે ઉઠાવી તો લીધો છે, પણ હવે આખું સુરત એ સવાલ પૂછી રહ્યું છે કે પોલીસના ડરને ઘોડીને પી જનારા આવા ટ્રેનરનું પોલીસ હવે કેવું સર્કસ કાઢશે. આરોપીનું નામ છે શબ્બીર અસગર ટ્રંકવાળા. સિટી લાઇટના પૂજા L1 જીમનો આ વિધર્મી ટ્રેનર બોડી બનાવવાના બહાને લોકોના ઘર ભાગવાનું ષડયંત્ર રચતો હતો. 7 વર્ષથી જીમમાં આવતી એક આધેડ મહિલાને તેણે પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને હદ તો ત્યારે થઈ જ્યારે ઘરનો માળો વિખાતો જોઈને લાચાર પતિ પોતાનો સંસાર બચાવવા આ ટ્રેનર પાસે આજીજી કરવા ગયો. પણ આ ટ્રેનરની હિંમત તો જુઓ, પત્નીનો પીછો છોડવા માટે સીધી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી લીધી. પૈસા નહીં આપે તો તારે પત્નીના ફોટા વાયરલ કરી નાખીશ, આખા સમાજમાં બદનામ કરીશ, આવી ખુલ્લી ધમકી આપીને તેને 50,000 રૂપિયા તો ખંખેરી લીધા. પતિ માનસિક રીતે ભાગી પડ્યો હતો. પરંતુ 9મી માર્ચે સુરત એસઓજીનો પેલો કડક ચેતવણી વાળો વિડીયો વાયરલ થયો અને પેલા પીડિત પતિમાં જાણે સિંહ જેવી હિંમત આવી ગઈ હોય. ડરવાને બદલે પતિએ પાલ પોલીસ મથકમાં સીધી ફરિયાદ ઠોકી અને સુરત એસઓજીની ટીમે આ રોમિયો ટ્રેનર શબ્બીરને ઉઠાવીને સીધો લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધો છે. હવે તેની બધી બોડીગીરી પોલીસ સ્ટેશનમાં ઉતરી રહી છે. આરોપીની ધરપકડ તો થઈ ગઈ, પણ સૌથી મોટો સવાલ એ છે કે હવે આવા જીમ ટ્રેનરો સામે પોલીસ શું દાખલારૂપ કાર્યવાહી કરશે? શું એવી સજા અપાશે કે ભવિષ્યમાં કોઈ પણ ટ્રેનર કોઈના પરિવાર તરફ આંખ ઊંચી કરવાની હિંમત ના કરે? તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો બને એટલો જરૂરથી શેર કરજો કે જેથી લોકો સતર્ક રહે. સતર્ક રહો, સુરક્ષિત રહો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.